નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। ગૌ વિશ્વસ્ય માતરમ એટલે કે ગાય આખા વિશ્વની માતા છે અને તેમાં પણ તેને દેવી માનવામાં આવે છે। દેવતાઓનો વાસ તેની અંદર છે, તેને પૂજવામાં આવે છે। તેવામાં મહારાષ્ટ્રમાં શિંદે સરકારે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે। વાત સહજ છે, પણ પ્રશ્ન ત્યાં થાય છે કે એક તરફ વિધાનસભાની ચૂંટણી આવે છે અને બીજી તરફ ગાય માતાને લઈ અને આ મહત્વનો અને ખૂબ મોટો નિર્ણય તેમના દ્વારા કરાયો છે। હવે આ નિર્ણયથી રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે। ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે આ એક નવો વળાંક આવ્યો છે। જો કે તેના પાછળના કારણો એવા છે કે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ, પંચગીય સારવાર પદ્ધતિ અને ગૌમૂત્ર સજીવ ખેતીની પદ્ધતિમાં તે ખૂબ જ ઉપયોગી બને છે અને તેના રક્ષણ માટે થઈને આ નિર્ણય કરાયો છે એવા તર્ક આપવામાં આવી રહ્યા છે। અને બીજી વાત એ છે કે ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે ઇલેક્શન કમિશને મહારાષ્ટ્રની 2 દિવસીય મુલાકાત કરી અને મુખ્ય કમિશનરે સમીક્ષાઓ કરી અને સૂચનાઓ પણ આપી છે। ચૂંટણી પહેલા કોઈ પણ નિર્ણય લેવાય તેના પડઘા પડતા જ હોય છે, ચૂંટણીમાં પણ અને ચૂંટણીના પરિણામમાં પણ પડતા હોય છે। ત્યારે આ નિર્ણય જે અત્યારે લેવામાં આવ્યો છે તે ટોપ ઓફ ધ ટાઉન બની ગયો છે, માટે તેના પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું, જેમાં શૈલેષભાઈ પરમાર જોડાઈ ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી અને અન્ય ગેસ્ટ આપણી સાથે થોડીવાર પછી જોડાવાના છે। ચર્ચાની શરૂઆત કરીશું। શૈલેષભાઈ, શિંદે સરકારે ગૌ માતાને લઈ અને આ એક મહત્વનો અને ખૂબ મોટો નિર્ણય કર્યો છે। ગૌ માતાને હવે રાજ્ય માતા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે, સહજ વાત છે, સ્વીકાર્ય છે, પણ ચૂંટણી પહેલા જ કેમ? જુઓ, પ્રથમ તો મહારાષ્ટ્રની એકનાથ શિંદેની સરકાર એનડીએનો એક ભાગ છે અને એમણે જે ગૌ માતા બાબતે નિર્ણય કર્યો છે, રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે, એ માટે હું એકનાથ શિંદે અને મહારાષ્ટ્રની સરકારને અભિનંદન આપું છું અને ગૌરવ પણ છે કે એ એનડીએનો એક ભાગ છે। આના પહેલા ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી, પણ ઉદ્ધવ ઠાકરે જે છે એમણે બાલાસાહેબ ઠાકરેનું જેને કહેવાય કે વંશ વારસો સ્વીકાર્યો છે, પરંતુ બાલાસાહેબ ઠાકરેના વિચારો જે હતા એ એકનાથ શિંદે એમણે વ્યક્ત કર્યા છે અને ધરાતલ પર પણ લાવ્યા છે। અને જે મહારાષ્ટ્રના પેલા મુખ્યમંત્રી હતા ઉદ્ધવ ઠાકરે, એમણે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો, એટલે કોંગ્રેસની નીતિ અને રીતિ ગાય માતા વિરોધી છે, આપણે જાણીએ છીએ, હિન્દુત્વ વિરોધી છે, આપણે જાણીએ છીએ સનાતન વિરોધી છે, એ આપણે જાણીએ છીએ એના વલણો, એમની વાતો, એમના કુંવર જે રાહુલજી છે એમણે કરેલા વિદેશમાં કરેલા નિવેદનો, આ બધું જ જોઈએ તો ગાય માતા વિરોધી આપણી પ્રાકૃતિક ખેતી છે એના વિરોધી નિવેદનો લગભગ થતા હોય છે। એટલે એમણે અત્યાર સુધી ન કર્યું એ કામ એકનાથ શિંદેની સરકાર કે એનડીએનો ભાગ છે એમણે કર્યું છે, એનો હું આનંદ અને રાજીપો વ્યક્ત કરું છું। સાથે સાથે ગાય માતા જે છે એ ગાય માતાની અંદર 33 કરોડ દેવતાનો વાસ રહેલો છે, એ આપણી લોક વાયકા છે, પરંતુ સાથે સાથે વિજ્ઞાને એ સિદ્ધ કર્યું છે, આયુર્વેદે એ સિદ્ધ કર્યું છે કે ગાય માતાનું દૂધ એ તો પૌષ્ટિક છે, એ તો પવિત્ર છે, એ તો ખૂબ જેને કહેવાય કે કામનું છે, પરંતુ સાથે સાથે ગાય માતાનું જે ગૌમૂત્ર છે એ પણ એટલું જ ખેતીમાં ઉપયોગ થાય છે, એટલું જ દવામાં ઉપયોગ થાય છે અને ખૂબ ઘણી જગ્યાએ ગાય માતાનું જે ગૌમૂત્ર છે એ પણ ઉપયોગ થાય છે। ગૌમૂત્ર પછી એનું ગોબર છે, એ ગોબરમાંથી બનેલું ખાતર, એ જે સેન્દ્રિય ખાતર બને છે એનાથી પ્રાકૃતિક ખેતી કરવામાં પણ ખૂબ ઉપયોગી બને છે। આપણા રાજ્યપાલ મહામહિમ શ્રી આચાર્ય દેવવ્રતજી જે પ્રકારની પ્રાકૃતિક ખેતીની જેમણે શરૂઆત એમના રાજ્યમાંથી કરીને અહીંયા પણ ખૂબ લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો યશ પ્રાપ્ત કર્યો છે, એવા આચાર્ય દેવવ્રતજી જે મહામહિમ રાજ્યપાલ શ્રી છે એમણે પણ ગાય માતા વિશે ઘણી વાતો કરી છે। એમણે તો જે ગીર ગાય છે એનું સંવર્ધન પણ ચાલુ કર્યું છે ને ત્યાં એમના રાજ્યમાં પણ એ 200 થી 250 જેટલી ગાયોને એનું સંવર્ધન કર્યું છે। પણ મને આનંદ એ વાતનો છે કે ગુજરાતમાં પણ જે
ગીર ગાય છે એ ગીર ગાયનું સંવર્ધન કરવા માટે ગીર ગાયનું બ્રીડ જે વધારેમાં વધારે થાય એ માટે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ એ પણ એક કરનાલમાં અને બીજું ગુજરાતમાં, ગુજરાતની અંદર પણ ખાસ કરીને અમરેલીમાં જે પ્રકારે ત્યાં પરસોત્તમભાઈ રૂપાલા અને દિલીપભાઈ સંઘાણીની મહેનતના પરિણામે અને જે નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તળે અહીંયા સુધી આવ્યું છે એ માટે પણ અભિનંદન આપું છું. ને એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ છે એના મારફતે આગામી દિવસોમાં જે બ્રીડનું, માનો કે ગીર ગાયની બ્રીડ છે તો સાદી ગાયની અંદર પણ એ બધી પ્રોસેસ કરી અને જે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરી અને જે પ્રકારનું બ્રીડ, જે પ્રકારનું બછડું જોતું હોય એ પ્રકારનું જ બછડું આવશે. માનો કે માદા બછડું જ જોતું હોય તો માદા બછડું જ આવશે અને એ પણ ખૂબ સારામાં સારું દૂધ આપે અને વધારેમાં વધારે લીટર દૂધ આપે એ પ્રકારની ગાય આવવાની છે. બધાને ખબર છે કે ગાય માતા છે એ બધા પ્રાણીઓ કરતા, બધા પ્રાણીઓના દૂધ કરતા ગાય માતાનું દૂધ છે, ગાય માતાના દૂધમાંથી થતું ઘી છે એ પણ એટલું જ પૌષ્ટિક હોય છે. આપણે જાણીએ છીએ. હું ફરીથી અભિનંદન આપીશ એકનાથ શિંદેની સરકારને કે આ પ્રકારનું ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે અને એમનામાં જે પ્રકારે બાળા સાહેબ ઠાકરે હિન્દુત્વને સાથે લઈને ચાલતા હતા, ગૌ માતાને સાથે લઈને ચાલતા હતા એ પ્રકારનું ગૌ માતા માટે કર્યું છે. અને હું એ પણ કહીશ, હું એક ખેડૂતનો દીકરો છું, પશુપાલક એ અમારો વ્યવસાય પણ હતો, એટલા માટે કહી શકું કે ગાય માતા જ્યારે આપણા ઘરમાં હોય ત્યારે આપણા ઘરનું વાતાવરણ પણ ખૂબ સારું રહે છે. આમ કહેવાય છે ને, ગાય માતાના ગોબરમાંથી બનેલી જે અગરબત્તી છે એની પણ સુગંધ અને એની પણ સુવાસ અલગ પ્રકારની હોય છે. ખાતરની વાત કરીએ, અત્યારે આપણે કેમિકલ યુક્ત ખાતર નાખી અને આખા જે ખેતરને બગાડી નાખ્યું છે, જમીનને બગાડી નાખ્યું છે, એમાંથી બહાર આવવા માટે, સેન્દ્રિય ખાતર બનાવવા માટે, અળસિયાને પ્રાપ્ત કરવા માટે ગાય જરૂરી છે. એટલા માટે આપણે ગાયને માતા કહીએ છીએ. અને અમે તો ભારતીય જનતા પાર્ટી જ્યારે હિન્દુત્વ અને સનાતન ધર્મ અને તમામ ધર્મને સાથે લઈને ચાલનારી પાર્ટી છે ત્યારે અમે એ પણ કહી શકીએ કે ગાય માતા માટે કઈ સારું કરવાનું હોય તો એ નરેન્દ્રભાઈ મોદીના આવ્યા પછી, એનડીએ સરકારના આવ્યા પછી રાષ્ટ્રીય કક્ષાએ પણ એટલી જ સારી બાબતો ગાય માતા માટે કરેલી છે. અને અત્યારે એકનાથ શિંદેજીએ જે પ્રકારે ગાય માતા માટે કર્યું છે એ પણ ખૂબ સારી વાત છે. અને વધારેમાં વધારે હજુ પણ ગાય માતાના જે ગૌમૂત્ર છે કે દૂધ છે કે ગાય માતાનું ગોબર છે એ વધારેમાં વધારે ગાય માતા, આનાથી શું થાય, એક તો આપણો આસ્થાનું તો કેન્દ્ર છે જ ગાય માતા, એ આપણી માતા તો છે જ, ગૌ માતા એ આપણી માતા તો છે જ, પણ સાથે સાથે માતાની સાથે વિજ્ઞાન જો ભળે તો એનું જે ખાતર બને છે એ પણ ખૂબ પૌષ્ટિક બને છે. એનું દૂધ છે એ એટલું બધું સરસ છે કે એનાથી આપણે જો ગાય માતાનું દૂધ પીએ તો આપણી ચરબી જે છે એમાં પણ વધારો નથી થતો અને આપણા શરીરનો બાંધો પણ એ પ્રકારનો રહે છે. અને સાથે સાથે ગાય માતાનું દૂધ જો રોજે પીવામાં આવે તો આપણા વિચારો, ગાય માતાના દૂધમાંથી બનેલા જે મીઠાઈઓ છે એ પણ ખૂબ પૌષ્ટિક હોય છે. એટલે ગાય માતા છે એમાં 33 કરોડ દેવતાની વાત તો ખરી જ, પણ સાથે સાથે ગાય માતા એ પવિત્ર પશુ છે. ઓકે શૈલેષભાઈ, હવે ગાય માતા છે અને આપણે પુરાણ જે આદિકાળ ચાલ્યું આવે છે ત્યાંથી આપણે પૂજતા આવ્યા છીએ અને તેની અંદર 33 કરોડ દેવી દેવતાનો વાસ છે, તમે કીધું એ બધી વાત સ્વીકાર્ય છે અને આપણે તો એને પહેલાથી પૂજતા આવ્યા છીએ. તો પછી સત્તાવાર રીતે તમારે જાહેરાત કરવાની શું કામ જરૂર પડી આવી? એનો મતલબ ક્યાંક ખોટું થતું હતું અને એને અટકાવવા માટે તમે આ પગલું ભર્યું છે, સાબિત તો આ થાય છે, શું કહેશો? ના, એ તો ઠીક છે. ગાય માતાનું માનો કે જે પ્રકારનું પશુઓનું કતલ થતું હતું એમાં ગાય માતાને પણ આપણે વિડીયો પણ જોયા છે. ગાડીમાં કઈ રીતે નરાધમો ગાય માતાને નાખી રહ્યા છે અને ગાય માતાને લઈ જઈને ગાયની તસ્કરી કરી રહ્યા છે. એ ક્યાંક ધૃણાસ્પદ છે એવી પણ બાબતો ધ્યાનમાં આવી છે. પણ એ લોકોને પણ જેલના સળિયાની પાછળ જવું પડ્યું છે. પરંતુ ગાય માતાનું કતલ ન થાય, ગૌ હત્યા ન થાય એ માટે પણ ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર કટિબદ્ધ છે. ગાય જે છે એ જે પ્રકારે માનો કે પશુઓનું કતલ કરી અને જે પ્રકારનું જે ધંધો અને બિઝનેસ કરતા હોય એમાં ક્યાંય ગાય માતાનું પણ કતલ કરવામાં આવે છે. આવી વાતો માત્ર સાંભળીને પણ આપણા હૃદયની અંદરથી ધ્રાસકો ઉત્પન્ન થાય કે અરર, આ પ્રકારના માણસો પણ આ ધરતીના પડ ઉપર, આ ધરતી માતા ઉપર જીવે છે, એ પ્રકારની આપણને ધૃણા થતી હોય છે. પણ હું ત્યાં સુધી એવા નરાધમોને કહું છું કે જ્યારે એક પણ ગાયનું તમે કતલ કર્યું છે તેઓ તો ગાય માતાને હેરાન કરી છે તો એનું પરિણામ આગામી દિવસોમાં સારું નહીં આવે. જે પ્રકારે આપણે કથાઓમાં પણ જોઈએ છીએ કે આપણે જે સંતો મહંતો છે એમણે પણ ગાય માતા માટે ને ગાય માટે જે કાંઈ વાતો કરી છે ને એ આસ્થાનું કેન્દ્ર બને અને એના આસ્થાના કેન્દ્રના કારણે ગાયનું દૂધ બાળકોથી લઈ અને
વડીલો સુધી ગાયનું દૂધ જ ખાતા થાય એ માટે જે પ્રકારની વૈજ્ઞાનિક ઢબની સાથે નહીં કહેતા કે સંસ્કૃતિ પણ ખરી, સંસ્કાર પણ ખરા અને ડેવલપમેન્ટ પણ ખરું, એટલે બધું જ સાથે મળી અને આપણને કેમ શરીરમાં સારું થાય, આપણા વિચારો કેમ સારા થાય એ માટે ગાયનું દૂધ, અને ગાય પવિત્ર પશુ છે. ઓકે શૈલેષભાઈ, હવે મહારાષ્ટ્રની અંદર તમે આ ગાય માતા છે અને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો. ગુજરાતમાં આપણે ગાય માતાને માતા તરીકે જ પૂજીએ છીએ, તો ગુજરાત માટે તમે કશું વિચાર્યું છે? પરિસ્થિતિ એની ખૂબ કથળી ચૂકી છે. જો એકનાથ શિંદેજીએ જે કર્યું છે એના માટે ફરીથી પણ મેં અભિનંદન પણ આપ્યા છે, અને એકનાથ શિંદેજીએ જે પગલું ભર્યું છે એને આવકાર્યું પણ છે, પણ સાથે સાથે એ પણ કહું છું હું કે જે પ્રકારે આજે એકનાથ શિંદેજીએ શરૂઆત કરી છે આવી જ શરૂઆત તમામ રાજ્યોમાં પણ થશે, અને આ ગાય માતાને રાજ્યનો દરજ્જો આપવો એ ખૂબ સારી બાબત છે, ને એવી સારી બાબતો તો કોઈ પણ રાજ્યએ કરવું પડે. એમાં કદાચ ગુજરાત હોય કે સજ્જન સરળ સૌમ્ય અને કસાયેલા અને ઘડાયેલા મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય કે અમારી ડબલ એન્જિનની સરકાર હોય, તમામ જગ્યાએ ગાય માતાને કઈ રીતે માન સન્માન અને એમને કઈ રીતે ગરિમા આપી શકાય એ પ્રકારની વાત, અને એ પ્રકારની વાત લઈને જ્યારે એકનાથ શિંદેજી એક એનડીએનો ભાગ છે એ લઈને આવ્યા છે. એક કોંગ્રેસની સરકાર હતી ત્યારે આવા વિચારો ના આવે, એ તો એકનાથ શિંદેજી જે નરેન્દ્રભાઈ મોદીની સાથે એનડીએ સાથે સંકળાયેલા છે એટલે આવા વિચાર આવે, એનું અમને ગૌરવ છે. અને આગામી દિવસોમાં ગુજરાતે પણ આ દિશામાં ચાલવું જોઈએ, અને ગૌ માતા છે એ બાબતમાં ખૂબ સારા પગલાઓ લેવા જોઈએ. અમે માનીએ છીએ, અમે કહીએ છીએ ને ધીરે ધીરે સે મના ધીરે સબ કુછ હોય, માલી સિંચે 100 ઘડા આખીર ઋતુ આયે ફલ હોય. જ્યારે જેનો સમય આવતો જાય એ પ્રકારે થતું હોય. માનો કે લવ જેહાદ પેલા નહોતું, અને પછી જે રીતે વિધર્મીઓ આપણી બેન દીકરીઓને હેરાન પરેશાન કરતા હતા, ભોળવતા હતા, નાની દીકરીઓને ભોળવી અને જે પ્રકારનું એની ઉપર અત્યાચાર કરતા હતા, એટલે ધીરે ધીરે પેલા માનો કે ઉત્તર પ્રદેશ, પછી બીજો રાજ્ય, ત્રીજું રાજ્ય, પછી ગુજરાત. આજે ગુજરાતમાં પણ લવ જેહાદનો કાયદો છે, જે એ જ રીતે લેન્ડ ગ્રેબિંગ, જે જમીનો હતી એ જમીનો સામાજિક તત્વો ભોળા ખેડૂતોને ભોળવી અને જમીનો લઈ જતા હતા, તો એ જમીન ના જાય એ માટે કર્યું. એમાં ગાય માતા માટે પણ આગામી દિવસોમાં સારા કાયદાઓ આવે એવી જ અમારી ઈચ્છા છે. જી બિલકુલ. હવે કોંગ્રેસમાંથી વિરમભાઈ દેસાઈ પણ જોડાઈ ચુક્યા છે, મોડા આવ્યા ખરા. વિરમભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. હવે આજે ટોપ ઓફ ધ ટાઉન આ મુદ્દો બની ચુક્યો છે કે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે મહારાષ્ટ્રની અંદર. તમે આ આખી જે ઘટના બની છે અને એને સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો? સૌથી પહેલા તો જે કંઈ પણ નિર્ણય મહારાષ્ટ્રની સરકારે લીધો છે, મુખ્યમંત્રી શ્રી શિંદેજી લીધો છે, એ હું એક તબક્કે ત્યાં સુધી તો માનું છું કે એક આવકારદાયક છે, પણ હજુ એના પ્રાવધાન એમાં શું એનું એ અધિનિયમ જે લાવવાના છે બિલ રાજમાતા જાહેર કરવા માટેની, એ ખૂબ જ આવકારદાયક છે અને અભિનંદન પણ આપું છું. પણ સાથે સાથે મારા મિત્ર શૈલેષભાઈને મેં સાંભળ્યા હમણાં, જે કંઈ થોડો લેટ પડ્યો એ બદલ ખેદ પણ વ્યક્ત કરું છું. પણ જે રીતે શૈલેષભાઈ બોલી રહ્યા હતા, ભારતીય જનતા પાર્ટી જે રીતે બોલી રહી છે કે અમને ગાયો માટેનું ખૂબ સન્માન છે, ખૂબ માન છે, ગાય માતા એનું પૂંછડું પકડી અને સત્તાના ઉચ્ચ સ્થાને તો પહોંચી ગયા, પણ જ્યારે સત્તાના ઉચ્ચ સ્થાને પહોંચ્યા પછી એ ગાય માતા એમના માટે પશુ થઈ ગઈ. અને હું આ એટલા માટે આ શબ્દ પ્રયોગ કરી રહ્યો છું કે પાછલા 6 મહિના આપણે પાછળ જતા રહીએ ને ત્યારે તમને ખબર પડે કે 6 મહિના પહેલા જે રીતે અમદાવાદ શહેરના અંદર ઢોરવાડાની અંદર જે ગાયો જે મૃત્યુ પામી, જે રીતે એક ષડયંત્ર કરી ગાય માતાને જે રીતે મારી નાખવામાં આવતી હતી, તમે જાણીને તમને દુઃખ થશે. જો એક હિન્દુ તરીકે સનાતન ધર્મના જો આપણે વાત કરતા હોય, ગાય માતાનું જો સન્માન આપણે જણાવાય, એ અવાડાની અંદર એ સીએનસીડી વિભાગના જે લોકો અંદર સંડોવાયેલા છે એમાં એ લોકો મીઠું નાખી દેતા હતા. ગાય એ પાણી મીઠાવાળું પીવે, એની હોજરી સંકોચાઈ જાય બેન, અને ભૂખે મરી જાય. તણખલું પણ નાખવામાં આવતું નતું. અત્યારે જે આ વેન લેબિંગ વિધર્મીઓની જે વાત શૈલેષભાઈએ જે કરી એના ઉપર થોડો પ્રકાશ પાડીશ કે એ જ વિધર્મી જેને લોકો કહી રહ્યા છે, એ વિધર્મી જયારે અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક મેયર હતા 1984 ની વાત કરું છું, ત્યારે કાયદો એમને પરિપત્ર બહાર પાડેલો કે જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ. એટલે જન્માષ્ટમીના દિવસે જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ પણ જેલમાંથી જે બહાર આવ્યા હતા, તો એમને મનગમતી જે ગાય માતા છે પણ જેલમાં રહેવી જોઈએ નહીં. અને પરંપરા શરૂ કરી હતી એમને. એ પરંપરા એ હતી કે જે ઢોર ડબ્બામાં, જે ઢોરવાડામાં જે ગાય માતાને પૂરવામાં આવતી હતી, જન્માષ્ટમીના દિવસે દર વર્ષે ગાયો છોડી મૂકવામાં આવતી હતી.
હવે આ જે હિન્દુત્વના ઠેકેદાર જે બનેલા છે એ ઠેકેદારોએ પાછલા 7 વર્ષથી એ ગાય માતાઓને ઢોર ડબ્બામાંથી છોડવાનું બંધ કર્યું છે. નામદાર હાઈકોર્ટે એવું કહ્યું 2004 શાસન એમનું છે. 2004 નામદાર હાઈકોર્ટે એવું કહ્યું કે માલધારીઓની જે ગાયો છે એ ગાયોને એમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો અને પછી એને તમે રસ્તે રખડતી હોય તેને પકડી લો. બરોબર. એનું ખોટું અર્થઘટન કરી પાછલા દિવસોમાં પણ જે નામદાર કોર્ટે કહ્યું છે. અને એક તબક્કે હું મીડિયાને પણ એક જવાબદાર એટલા માટે કહું છું કે ગાય માતા જે રોડ ઉપર આવતી હતી એમાં જે અકસ્માતો થતા તેમાં માલધારી સમાજ અને કોંગ્રેસી તરીકે હું કહું તો બધાને દુઃખ થતું હતું કે ભાઈ રોડ ઉપર ના આવી ગયું. પણ એ એના મૂળમાં ન્યા ગયા અને પશુ રોડ ઉપર તમે હિન્દુ તરીકે જયારે વાત કરી રહ્યા છો, હિન્દુ ઠેકેદાર બનેલા છો પાર્ટીના, તો એ પાર્ટી વાળા એને પશુ કેમ કહેતા હતા કે રખડ રસ્તે? તો એ રસ્તે રખડતી તમારી ગાય માતા, હિન્દુઓની માતા, એ સેના માટે રોડ ઉપર રખડતી થઈ. તો આ ભારતીય જનતા પાર્ટીના આખલાઓ એ ગૌચરો ચરી ગયા એટલે મારી ગાય માતા રોડ ઉપર રખડતી. જી વિરમભાઈ, હું વ્યક્તિગત હું માલધારી સમાજમાંથી હું બિલોંગ કરું છું અને આના માટે મેં આંદોલન કર્યું છે. અને જે દ્રશ્યો મેં તમને કદાચ આપના આ પ્લેટફોર્મ પર બી મેં બતાવ્યા છે, એના વિડીયો પણ મોકલેલા છે. એ ગાયને મરી ગયા પછી પણ આ લોકો જે ચર્મનો વેપાર કરે છે એની જોડે પણ ટેન્ડર પાસ કરી અને એ ગાયો મરી જાય એટલે જે ત્યાં મૂકવાની એની એક પદ્ધતિ છે કે ગાય માતાનું મૃત્યુ થાય તો એને દફનાવી પડે. એને ખાડો ખોદી એને જમીનમાં આપણે એને દફનાવીએ ત્યારે એના ઉપર જે હિન્દુ વિધિ જે થતી હોય એ બધું જ કરવું પડે. પણ નહીં, ત્યાં આગળ એ ગાયોના ચામડા ઉતારી લેવામાં આવતા. ત્યાં હાડપિંજરનો ખડકલો કરવામાં આવેલો હતો. એક ત્યાંનો સોલંકી, રાજેન્દ્ર સોલંકી, હું નામ સાથે આપું છું, જેને આ લોકોએ ટેન્ડર આપેલું છે. ઓકે વિરમભાઈ, હું તમારી પાસે ફરીથી આવીશ. પુરાવા પણ આપીશું, હું પુરાવા આપીશ. અને નહીં એટલા માટે મને 5 મિનિટ હું લેટ પડ્યો છું એટલે મને થોડોક સમય આપજો. એટલા માટે હું આની વિગતવાર વાત કરીશ. જે અત્યારે જસ લેવા નીકળી પડ્યા છે, કેમ કે ભારતીય જનતા પાર્ટી જે પાછલી ચૂંટણીમાં જે રીતે એને મોઢાની ખાવી પડી છે, ઊંધા માટે પછડાયા છે, એટલે હવે હિન્દુત્વના નામે આખી ચર્ચા જગાઈ અને લોકોની વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કામ. ઓકે વિરમભાઈ, તમારી પાસે ફરીથી આવે. શૈલેષભાઈ, આનો ટૂંકમાં જવાબ આપી દો તમે. પ્રથમ તો મારા ભાઈબંધ વિરમભાઈ દેસાઈ, એમણે ગાય માતા માટે વાત કરી છે. સારું, એમણે ખૂબ સારી વાત કરી કે આવકારદાયક છે. બીજી વાત એમણે કીધું કે ગાય માતાને માટે આ કર્યું છે, તે કર્યું છે, કોઈ ગાયનું હાડપિંજર ક્યાંય મળ્યું છે અને કોઈનું નામ આપ્યું સોલંકી, એમને કોન્ટ્રાક્ટ આપ્યો છે. જે કોન્ટ્રાક્ટ જે છે ને એ પશુ, કોઈ પણ પશુ, તમે એમ કહો છો ગાયને પશુ નથી કહ્યું. પશુ માટેની યોજના, પશુમાં માત્ર ગાય ના આવે, પશુમાં ભેંસ, આખલા, કૂતરા, જે બીજા બધા જે માનો કે બિલાડી, વાનર, આ બધા માટેની એક યોજના થાય, એને પશુ શબ્દથી આપણે સંબોધન કરતા હતા. માત્ર ગાય માટેનું આવે ત્યારે પશુ નથી કહેતા. ત્યારે અમે શું કહીએ છીએ, અમારી યોજના શું હતી? ગૌ માતા પોષણ યોજના. એ તમને ખબર જ છે વિરમભાઈ, એ 500 કરોડ રૂપિયા આપણે આપ્યા છે. અને એ માટે આપણે જે આપણા રાજ્યની જે 1418 ગૌશાળા છે, શું છે એને ગૌશાળા કીધી છે, એને પશુશાળા નથી કીધી. એ 1418 ગૌશાળા માટે આપણે યોજના કરી હતી, ગૌ માતા પોષણ યોજના. અને 219 જેટલી પાંજરાપોળ છે, એમાં રખડતી જે ગાયો છે એનું એક્સિડન્ટ ન થાય, એ ભૂખી ન રહે, એને કઈ તકલીફ ન થાય, એ ક્યાંયથી પરેશાન ન થાય, એ માટે પણ પશુ જે ઢોરવાડા છે એમાં પણ મૂક્યા. અને ઢોરવાડામાં પર ડે પર પશુ 30 રૂપિયાના જે યોજના હતી એ પણ ચાલુ છે. અને 10 કરોડ રૂપિયા ઢોરવાડા માટે રાખ્યા હતા. એ ઢોરવાડા નરોડામાં પણ છે, એ મારા મિત્ર ભાઈ વિરમભાઈ જાણે છે. બાકરોલમાં પણ ઢોરવાડો છે, ડાણી લીબડામાં પણ છે, અને હંસપુરામાં પણ હમણાં નવો ઢોરવાડો બન્યો છે. પ્રાકૃતિક ખેતી કરવી હોય તો ગાય જરૂરી છે. મેં પેલા પણ કહ્યું છે, દૂધ
અને ગૌમૂત્ર છે એ પણ ખૂબ જરૂરી છે અને પોષણ આપે છે. ગાય એ સનાતન ધર્મનું અંગ છે, અમે સ્વીકારીએ છીએ. ગાય વગરનું જનજીવન નકામું છે. અને ગાય જે છે ને એ આમ નથી કેતા કે ઘોડાને બેસાડી રાખો તો એ જલ્દી મૃત્યુ પામે છે, ગધેડાને ચલાવે રાખો તો એ જલ્દી મૃત્યુ પામે છે, કપડા છે તો એને સતત પહેરે રાખો તો એ જલ્દી ફાટી જાય છે. એ જ રીતે ગાય છે એને માનવ જાતિથી દૂર રાખો તો એ લાંબો સમય ટકી નથી શકતી. ગાય જે છે એ માનવ જાતિ સાથે સહજ રીતે રહેવા વાળું પ્રાણી છે. એટલા માટે તો એનું જે મગજ છે એ માનવ સાથે જોડાયેલું છે. જે રીતે ઘોડા છે, કૂતરા છે એ માનવ સાથે જોડાયેલા પશુઓ છે, એ જ રીતે ગાય જે છે, ગાય માતા એ પણ માનવ જીવન સાથે ઓતપ્રોત થનારું જે છે. એટલે ગુજરાતનું આપણે કહીએ છીએ ગુજરાતના ગાયના દૂધની ચા, એ ગુજરાતના ગાયના દૂધનો માવો, એ ગુજરાતના ગાયના દૂધનું ઘી, એની જે દૂધ છે એની ચા મુંબઈ અને દિલ્હીમાં બને છે ત્યારે એની સવાર પડે છે. એ પણ જાણીએ છીએ. પણ મારે એક જ વાત કરી, ત્યારે આ બધા સવાલો ઉભા થાય છે. લખમાજી ગાય જે છે એ પ્લાસ્ટિક ન ખાય એ માટે સ્વચ્છતા અભિયાન રોડ ઉપર શા માટે કર્યું છે સરકારે? કે ગાય પ્લાસ્ટિક ન ખાય અને ગાય પ્લાસ્ટિક ખાઈને મૃત્યુ ન પામે. ગાય માટે જેટલું કરવું પડે એ બધું અમે કર્યું છે. એટલે એક પ્લાસ્ટિક ન ખાઈ શકે, બાકી રહેશે તો એ રસ્તા ઉપર. વિરમભાઈ શું કહેશો આપ? એ વ્યક્તિગત હું મારી વાત કરું તો મેં પોતે આંદોલન કર્યું છે આના માટે. ગાય માતા રસ્તે ના રજડવી જોઈએ. આપણી માં છે, આપણે સનાતન ધર્મી છે, આપણી હિન્દુઓની જયારે માં છે તો આપણી માને રખડતી મૂકીએ, કોઈ ના મૂકીએ, પણ એને રહેવા માટેની જે જગ્યા છે, એના ગૌચરો છે, એ ગૌચરો ક્યાં છે? તો ગૌચરો ચવાઈ ગયા છે. આ લોકોએ ગૌચરો વેચી માર્યા છે. ભારતીય જનતા પાર્ટીનું પાછલા 30 વર્ષની ગુજરાતની અંદર કેટલા ગૌચરો બચ્યા છે? અમદાવાદ શહેરની વાત કરીએ તો પરા વિસ્તારની અંદર તમે જે કોઈ પણ નિયમો બનાવો છો, જે તમે ટીપી નાખો છો, ત્યાંનું પ્રાવધાન છે. તમે આપ્યું છે? તમે દવાખાના બનાવ્યા છે? તમે શાળાઓ બનાવી છે? કેટલી શાળાઓ બનાવી? એટલે જે કંઈ પણ છે એમના મળતિયાઓને જ્યાં જ્યાં ફાયદો થતો હોય, કોઈ સ્કૂલ છે, ખાનગી સ્કૂલ છે, તો એને રમત ગમતનું મેદાન જે ફાળવેલું ટીપીમાં જેનો ઉલ્લેખ થયેલો હોય એને આપી દેવામાં આવે છે. એના સંચાલકને ચલાવવા. પણ વાત મુદ્દાની ગાયની છે. આપણે એટલે ગાય માતા ઉપર જ આપણે રહીશું. હવે જે મારા મિત્ર હમણાં ગણાવતા હતા, આ યોજનાઓ જે ગણાઈ એમને, કેટલી યોજનાઓ હતી? 11 યોજનાઓ હતી. એ બંધ કરી નાખવામાં આવી છે. હું ગણાવું છું. ગૌરક્ષકને પ્રોત્સાહન આપવા માટેની ઇનામી યોજના, જીવદયા હેલ્પલાઇન યોજના, પશુ ઓળખ પદ્ધતિની યોજના, આદર્શ ગૌચર યોજના, વાછરડા બળદ પરિવહન ખર્ચ યોજના, પશુઓના છાણમાંથી જૈવિક બનાવવાની યોજના, આનુવંશિક સાંઢ વાછરડાનું ધણ પેદા કરવાની યોજના, પશુપાલકો ખેડૂતોને ગૌ સંવર્ધન અને ગૌચર વિકાસની તાલીમની યોજના, પ્રદર્શન એકમ લાઇબ્રેરીની યોજના, ગાયોના આર્થિક ઉત્પાદન વધારવા, પ્રચાર પ્રસાર માટેની યોજના, આ બધી બંધ કરી નાખવામાં આવી છે. મને ગર્વ છે અને આનંદ મને ગર્વ એટલા માટે છે કે હું જે પાર્ટીનું પ્રતિનિધિત્વ કરું છું, મારી બેન બનાસની બેન જે ગેનીબેન ઠાકોરે સંસદ સભામાં, લોકસભામાં, પાછલી પાર્લામેન્ટમાં એમને જયારે પહેલી વખત ચૂંટાઈને ગયા છે ને એમને ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની વાત કરી છે. આ હિન્દુના ઠેકેદારો છેલ્લા 10 વર્ષથી શાસનમાં છે, એક પણ વાર સંસદમાં શબ્દ ઉચ્ચારણ કર્યું હોય તો મને બતાવો. બીજી વસ્તુ, હું તમને ફોટા એટલા માટે બતાવીશ, કેમેરામેનને હું વિનંતી કરીશ કે ઝૂમ કરે અને આ ફોટા બતાવે. આ તમારા પાપ લીલાની આ દ્રશ્યો છે. જુઓ તમે, જે મારા મિત્ર કહી રહ્યા હતા. અને દુઃખની બાબત એ છે કે જયારે ગૌ માતાની વાત થતી હોય અને નામદાર હાઈકોર્ટ પણ સાંભળતી નથી એ માલધારીઓને. એક તરફી બધું ચલાવી જાય છે. ત્યાંનું દુઃખ થાય છે સાંભળવા. એ આજે માલધારી ખતમ થઈ ગયો છે. માલધારી જે પોતાની એક વિધવા બાઈ પોતાનું ભરણ પોષણ, પોતાના બાળકોનું ભરણ પોષણ કરતી હોય, એના ઉપર એને એક ડીવાયસીએમ કરીને એક મહિલા જયારે આવે છે અને એને અભિભસ, એ મહિલાને ન શોભે એવા શબ્દો એ માલધારીની બેન અને દીકરીઓને બોલ્યા છે. અને આની રજૂઆત અમે કરી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જે વહીવટદાર છે એ મેયરની કેબિનમાં બેસતો હતો ને આપણે પાછલા દિવસોમાં અખબારમાં એનું નામ સાથે સાંભળ્યું છે. એને હમણાં જ તકેડ્યો છે. એ એમ કે માલધારીને કે તમારે ગાય અહીંથી છોડાવી હોય તો તમે અમદાવાદ શહેર છોડીને લેખિતમાં આપી દો, જતા રહેશો. એના બાપની જાગીર નહોતી એરી, એના બાપની જાગીર નહોતી. અને માલધારીને આ શબ્દો વાપર્યા છે. અને એમાં ક્યાંક પેલું કહેવાય છે કે અમારા પણ જયચંદો છે.
એ જયચંદો જે આજે અમારા કાઉન્સિલ અમારી સમાજના માલધારી સમાજના જે કાઉન્સિલર થઈને બેઠેલા છે ભારતીય જનતા પાર્ટીમાં એ નામર્દ લોકો એ ગાય માતાની જયારે હત્યા કરી રહ્યા હતા વિરમભાઈ, આપણે બોલવામાં સભ્યતા રાખીશું. નહીં, આ વ્યાજબી નથી. કોંગ્રેસની જે સંસ્કૃતિ બહાર આવે છે. ના, તમે કરો છો ને ત્યારે અમારું આ શબ્દ જે વાપર્યો છે એ અસંસદીય શબ્દ છે. ના. લખમાજી, એક તમે એક મહિલા છો અને જે મહિલાને શોભે એ પ્રકારના શબ્દ. માફી માંગવી પડે. વિરમભાઈ, માફી માંગવી પડે તમારે. વિરમભાઈ, ના મર્દ શબ્દ તમે બોલ્યા છો. સમયનો વેડફાટ થઈ રહ્યો છે. આ પ્રતિષ્ઠિત ચેનલ છે અને મંતવ્ય જેવી પ્રતિષ્ઠિત ચેનલ પરથી આવી વાતો કરવી અને એક લેડી જ્યારે એન્ટર હોય ત્યારે આ પ્રકારની વાતો કરવી કોંગ્રેસની સંસ્કૃતિ દેખાડે છે. આ પ્રકારની સંસ્કૃતિ તમારા ઉપર જે રાજકુમાર છે એ પણ આ પ્રકારની સંસ્કૃતિ આપે છે અને તમારી પણ આ પ્રકારની સંસ્કૃતિ. માફી માંગો. ગાય માતા માટે બોલતો શબ્દ શૈલેષભાઈ, વિરમભાઈ, બંનેને રોકીશ. આ શબ્દ ના વપરાય. લખમાજી, ના વાપરી શકાય. લખમાજી, આ શબ્દ ના વાપરી શકાય. ના. વિરમભાઈ, શૈલેષભાઈ, વિરમભાઈ. માફી માંગવી પડે. વિરમભાઈ, માફી માંગવી પડે. ચોટ ઉપર કહું છું વિરમભાઈ, માફી માંગવી પડે. પાર્ટીનો ના ચાલે. ધર્મેન્દ્ર શાહ ના. સાથે કહું છું ના. મારા માલધારી સમાજ એ ના ચાલે. શૈલેષભાઈ, બે જ મિનિટ. શબ્દ શૈલેષભાઈ, એક જ માફી માંગવી પડે. માફી માંગો. એ શબ્દ બોલ્યા. ના મર્દ શબ્દ બોલવા માટે હું માફી માંગુ છું એવું કયો. બંને પ્રવક્તાને રોકીશ. બંનેને રોકીશ. સમયનો અભાવ છે. બંને જોડાયા તે બદલ બંનેનો આભાર. ના બોલાય. આ તમારા ઘરની અને પાર્ટીની સંસ્કૃતિ બતાવે. આવી સંસ્કૃતિ કોંગ્રેસની બંને છે. મહાનુભાવો જોડાયા તે બદલ બંનેનો આભાર. સમય પૂરો થઈ ચુક્યો છે. વિરમભાઈ જોડાયા બદલ આપનો આભાર. જી. હું દ્રશ્યો બતાવવા માંગુ છું. વિરમભાઈ જોડાયા તે બદલ આપનો આભાર. ગાયને આપણા દેશની અંદર માતાનો દરજ્જો આપવામાં આવે છે અને દર વખતે આવી રીતે થતું હોય છે. ત્યારે ફરી એક વખત ગાય માતા છે તે આપણા રાજ્ય સમક્ષ આવી અને ઊભી રહી છે. હવે એને ન્યાય મળે અને આ જે રસ્તા ઉપર રખડતા પશુઓ છે તે હંમેશા માટે બંધ થાય તેવી આશા અને અપેક્ષા સાથે ચર્ચાને સમાપ્ત કરીશું.